નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં આપણે સીધા જ સૌરાષ્ટ્રની સંત ભૂમિમાં આવેલા એક એવા પવિત્ર ધામની સફરે જઈએ છીએ જેનું નામ સાંભળતા જ મનને એકદમ શાંતિનો અહેસાસ થાય છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ પૂજ્ય બજરંગદાસ બાપાના બગદાણા ધામની. અહીં રોજબરોજ એક એવો અદ્ભુત ચમત્કાર થાય છે ને કે મોટા મોટા મેનેજમેન્ટ ગુરુઓ પણ માથું ખંજવાળતા રહી જાય. જ્યાં કોઈ ક્યારેય ભૂખ્યું સૂતું નથી. સાંભળવામાં આ માત્ર એક વાક્ય લાગે, રાઈટ? પણ ખરેખર આ બગદાણા આશ્રમનો આત્મા છે. આખો આશ્રમ અને ત્યાં ચાલતો જે આટલો મોટો અન્નક્ષેત્રનો પ્રોજેક્ટ છે એનો પાયો જ આ એક અદ્ભુત અને શક્તિશાળી વિચાર પર ટકેલો છે. તો ચાલો સૌથી પહેલા સમજીએ આ બગદાણાના ચમત્કાર વિશે. લાખો, જસ્ટ વિચારો, લાખો લોકો. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. ગુરુ પૂર્ણિમા કે બાપાની પુણ્યતિથિ જેવા મોટા ઉત્સવો હોય ને ત્યારે અહીં લાખોની સંખ્યામાં લોકોને જમાડવામાં આવે છે. એટલે કે રોજિંદા દિવસોમાં હજારો અને તહેવારોમાં લાખો લોકોને, એ પણ જ્ઞાતિ કે ધર્મના કોઈ પણ ભેદભાવ વગર જમાડવા, આ ખરેખર કોઈ અકલ્પનીય સિદ્ધિથી કમ નથી. જે લોકોને નથી ખ્યાલ એમને જણાવી દઉં કે બગદાણા ધામ એ સૌરાષ્ટ્રનું એક અત્યંત પ્રખ્યાત આધ્યાત્મિક કેન્દ્ર છે. પૂજ્ય બજરંગદાસ બાપાએ એની સ્થાપના કરી હતી અને એની સૌથી સુંદર વાત એ છે કે અહીં માનવતાની સાચા અર્થમાં સેવા થાય છે. આશ્રમના દરવાજા દરેક માટે 24 કલાક ખુલ્લા છે, જાતિ કે ધર્મના કોઈ જ લેબલ વગર. હવે વાત કરીએ એના પ્રસાદની, જેને પ્રેમથી કહેવાય છે બાપાનો રોટલો. જો તમે ક્યારે ત્યાંનો પ્રસાદ લીધો હોય તો તમને ખ્યાલ હશે. બગદાણાના પેલા વિશ્વવિખ્યાત જાડા ગાંઠિયા, શુદ્ધ ઘીમાંથી બનેલી એકદમ મીઠી બુંદી, દેશી સ્ટાઇલથી બનેલું મસ્ત મજાનું શાક, સાથે પચવામાં હળવી ખીચડી, કઢી અને ગરમાગરમ રોટલી કે પૂરી. આટલું સાંભળીને જ મોંમાં પાણી આવી જાય, ખરું ને? અને આ બધું જ અત્યંત પ્રેમથી પીરસવામાં આવે છે. પણ એ સૌથી મોટું આશ્ચર્ય શું છે ખબર છે? એનો સ્વાદ. બિલકુલ આપણી માના હાથની રસોઈ જેવો. જ્યારે હજારો ને લાખો લોકો માટે મોટા પાયે રસોઈ બનતી હોય ત્યારે એમાં ઘર જેવો સ્વાદ અને મીઠાશ જાળવી રાખવી એ ખરેખર કોઈ જાદુથી કમ નથી લાગતું. અને આ જાદુ પાછળનું રહસ્ય છે ભક્તિ અને શિસ્તનો અદ્ભુત સમન્વય. તમે જુઓ, અહીં એક તરફ આધુનિક લોજિસ્ટિક્સ છે, જેમ કે વિશાળ કઢાઈઓ અને રોટલી બનાવવાના મોટા મશીનો, જેનાથી રોજના હજારો લોકો જમે છે. પણ બીજી તરફ આ મશીનો ચલાવનાર કોઈ પગારદાર કર્મચારીઓ નથી. એ બધા નિસ્વાર્થ ભાવે સેવા કરતા સ્વયંસેવકો છે. રસોડામાં સતત ગૂંજતો મંત્રજાપ આખી પ્રક્રિયામાં એક જાણે માતૃત્વભર્યો પ્રેમ અને જીવંત આધ્યાત્મિક ઊર્જા ઉમેરી દે છે. અને સ્વચ્છતાની તો વાત જ શું કરવી! રસોડામાં એકદમ કડક હાઇજીન જાળવવામાં આવે છે. આખું રસોડું માત્ર ને માત્ર ભક્તો દ્વારા મંત્રજાપ સાથે સંભાળવામાં આવે છે. જ્યારે રસોઈમાં આટલો શુદ્ધ ભાવ ભળે ને ત્યારે સામાન્ય અન્નમાંથી એક દિવ્ય પ્રસાદ બની જાય છે. તો હવે આપણે પહોંચ્યા છીએ આ અખૂટ રસોડાના સૌથી મોટા રહસ્ય પર. આપણા સૌના મનમાં ક્યારેક ને ક્યારેક આ સવાલ તો થાય જ કે જ્યાં રોજના હજારો લોકો જમતા હોય ત્યાં ક્યારે અનાજ કેમ ખૂટતું નથી? કોઈ દિવસ સપ્લાય કેમ શોર્ટ નથી પડતો? અર્થશાસ્ત્રના જે સામાન્ય નિયમો છે તે અહીં કેમ કામ નથી કરતા? એનું કારણ છે આ 4 મજબૂત સ્તંભો. પહેલો અને સૌથી મોટો સ્તંભ છે બાપાના દિવ્ય આશીર્વાદ. બીજો છે લોકફાળો, એટલે કે લોકો દ્વારા સામે ચાલીને અપાતું દાન. ત્રીજો છે ભક્તોની પૂરેપૂરી શુદ્ધ અને નિસ્વાર્થ સેવા. અને ચોથો છે ત્યાંની પવિત્ર આધ્યાત્મિક ઊર્જા. બસ આ જે 4 તત્વો છે જે આ ભંડારાને અવિરત છલકતો રાખે છે. બાપા સીતારામ હંમેશા એક બહુ સરસ વાત કહેતા: જે આપશે એને ભગવાન 100 ગણું કરીને પાછું આપશે. અને જુઓ, આ કોઈ ખાલી મોટી મોટી વાતો નથી. આ ખરેખર આ રસોડાને મળેલા એક અક્ષય પાત્રના આશીર્વાદ સમાન છે. લોકોની આ અતૂટ શ્રદ્ધા જ એ અદૃશ્ય ફોર્સ છે જે આખી વ્યવસ્થાને ક્યારેય અટકવા નથી દેતી. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે આશ્રમ ક્યારેય કોઈની પાસે ફંડ કે દાન માંગવા નથી જતો. લોકો સામેથી આવે છે. ખેડૂતો પોતાની ખેતીનો પહેલો પાક, જેને આપણે પહેલી મોલાત કહીએ છીએ, તે અત્યંત ખુશીથી, ઉત્સાહભેર આશ્રમમાં અર્પણ કરી જાય છે. હવે જ્યાં આપનારા હાથ આટલા બધા હોય ત્યાં ભંડારો કેવી રીતે ખાલી પડે? આની સાથે જ એક બીજું બહુ મહત્વનું પાસું છે, ત્યાંની પંગત પ્રથા. પંગત એટલે જમીન પર એક જ હરોળમાં એકદમ લાઇનસર સાથે બેસીને જમવાની સુંદર પરંપરા. અને આ સિસ્ટમ એટલી પાવરફુલ છે ને કે તે એક જ ક્ષણમાં સમાજના તમામ ભેદભાવો, પછી તે અમીર ગરીબના હોય કે જ્ઞાતિ આધારિત હોય, તેને સંપૂર્ણપણે ભૂંસી નાખે છે.
બહારની દુનિયા અને આશ્રમ વચ્ચેનો તફાવત ખરેખર આંખ ઉગાડનારો છે. બહાર આપણે જોઈએ છીએ કે વીઆઈપી કલ્ચર છે, સ્ટેટસ જોવાય છે અને અન્ય કેટલીય બરબાદી થાય છે, રાઈટ? પણ આશ્રમની પંગતમાં ત્યાં 100% સમાનતા છે. એક કરોડપતિ અને એક સામાન્ય મજૂર બંને એક જ લાઇનમાં પલાઠી વાળીને એક સરખો પ્રસાદ જમે છે. અને સૌથી અગત્યની વાત, અન્નનો એક દાણો પણ વેડફવા દેવાનો આવતો નથી. ઝીરો વેસ્ટ. એટલે જ પ્રસાદ લેવાની આખી પ્રક્રિયા બહુ જ માઇન્ડફુલ છે. સિમ્પલ 3 સ્ટેપ્સ છે. પહેલું, બધા સમાન બનીને સાથે બેસો. બીજું, મનની શાંતિ માટે બાપા સીતારામનો મંત્ર જાપ કરો. અને ત્રીજું, થાળીમાં એટલું જ લો જેટલું તમે જમી શકો, કારણ કે ત્યાં અન્નનો બગાડ કરવો એ બહુ મોટું પાપ માનવામાં આવે છે. તો આ બધા પરથી સૌથી મહત્વનો ટેકઅવે શું છે? બાપા સીતારામે ક્યારે લાંબા ભાષણો નથી આપ્યા. તેમણે પોતાના જીવન અને આ અન્ન ક્ષેત્ર દ્વારા જ આપણને બહુ મોટા પાઠ ભણાવ્યા છે. બસ આ 3 જ વાતો, કોઈને ભૂખ્યું ન સૂવા દેવું, પોતાની મહેનતની કમાણીનો અમુક હિસ્સો દાન કરવો અને દરેક માણસને એક સમાન ગણવો. આખી વાતનો નિચોડ આ એક વિચારમાં આવી જાય છે. સાચું રહસ્ય મેનેજમેન્ટના કોઈ ગણિતમાં નથી, પણ સંપૂર્ણ અને અતૂટ શ્રદ્ધામાં છે. તમારી પાસે ગમે તેટલા આધુનિક લોજિસ્ટિક્સ કે સોફ્ટવેર કેમ ન હોય, પણ જે તાકાત સમર્પણ અને શ્રદ્ધામાં છે ને, તે દુનિયાના કોઈ ચોપડાના આંકડાઓમાં મળી શકતી નથી. તો મિત્રો, આજના આ વિશ્લેષણને અંતે હું આપ સૌને એક બહુ જ ઊંડા પ્રશ્ન સાથે છોડી જવા માંગુ છું. જરા વિચારજો કે જ્યારે નફાની લાલચને બાજુ પર મૂકીને શુદ્ધ અને નિસ્વાર્થ સેવા કરવામાં આવે, ત્યારે માનવતા કયા અકલ્પનીય ચમત્કારો સર્જી શકે છે. બગદાણા ધામ આનું એક જીવંત શ્વાસ લેતું ઉદાહરણ છે. આ ધામ આપણને સાબિત કરીને બતાવે છે કે જ્યારે હૃદયમાં આપવાનો ભાવ શુદ્ધ હોય ને, ત્યારે દુનિયાનો કોઈ પણ ભંડારો ક્યારેય ખાલી નથી પડતો. આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.